નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. પંચમહાલ જિલ્લાના ઘોગંબા તાલુકાના પરોલી ગામે જૈન મુનિરાજ પૂર્ણચંદ્ર વિજયજી મહારાજ, પ્રિયંકર વિજયજી મહારાજ તથા મુનિ પદ્મોદય સાગર વિજયજી મહારાજનો ભવ્ય ચાતુર્માસ પ્રવેશ વાજતે ગાજતે યોજાયો હતો. જૈન ધર્મમાં ચાતુર્માસનું વિશેષ મહત્વ છે. ભગવાન મહાવીર સ્વામીની પરંપરા અનુસાર ચોમાસાના 4 મહિના દરમિયાન સાધુ સાધ્વીજીઓ એક જ સ્થળે સ્થિર રહી જપ, તપ, વ્રત અને આરાધના દ્વારા ધાર્મિક પ્રવૃત્તિઓ કરાવે છે. પરોલી ગામમાં યોજાયેલા ચાતુર્માસ પ્રવેશ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રાવક શ્રાવિકાઓ અને ભાવિકો જોડાયા હતા. વિજય વલ્લભ અમર રહો અને જબ તક સૂરજ ચાંદ રહેગા, વલ્લભ તેરા નામ રહેગાના ગગનભેદી નારાઓથી સમગ્ર વિસ્તાર ગૂંજી ઉઠ્યો હતો. આદિવાસી સમાજના લોકોએ પરંપરાગત વેશભૂષામાં નૃત્ય કરી કાર્યક્રમમાં વિશેષ આકર્ષણ જમાવ્યું હતું. રસ્તામાં જૈનેતર ભાવિકોએ પણ ગુરુદેવના સ્વાગત માટે પુષ્પવર્ષા કરી હતી. નાની બાલિકાઓએ મંગલ બેડા સાથે ગુરુદેવોની પ્રદક્ષિણા કરી ભાવપૂર્વક સ્વાગત કર્યું હતું. સામૈયું જીરાવાલા પાર્શ્વનાથ જિનાલય પહોંચ્યા બાદ સામૂહિક ચૈત્યવંદન અને ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધર્મસભામાં પ્રિયંકર વિજયજી મહારાજે પ્રેરણાદાયી વ્યાખ્યાન આપ્યું હતું, જ્યારે પૂર્ણચંદ્ર વિજયજી મહારાજ અને દેવેન્દ્ર વિજયજી મહારાજે માંગલિક સંભળાવ્યું હતું. આ પ્રસંગે પાવાગઢ તીર્થના મંત્રી દીપક શાહ, જીરાવાલા પાર્શ્વનાથ જિનાલયના નિર્માતા દિનેશ કોઠારી, પાવાગઢ મંદિર ટ્રસ્ટના ભરતભાઈ જૈન સહિત અનેક આગેવાનો અને ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર દર્શક મિત્રો, આજે પરોલી તીર્થ ખાતે ચાતુર્માસનો પ્રવેશ ગુરુ ભગવંતોનો થયો છે. આ વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ ધર્મધુરંધરસુરી મહારાજ સાહેબ, એમના આજ્ઞાનુવર્તી જે અમારા પૂર્ણચંદ્ર મહારાજ સાહેબ છે, પાવાગઢ તીર્થના છે, જગતચંદ્ર મહારાજ સાહેબ, જેમને આ આખું સંકુલ ઊભું કર્યું. બાજુમાં જે મારા દિનેશભાઈએ એમના સદ્રવ્યથી જીરાવાલા પાર્શ્વનાથ ભગવાનનું સરસ મજાનું જિનાલય બનાવ્યું છે. અને પાવાગઢ પારોલી જૈન સંઘની વિનંતીને માન આપીને ગુરુદેવોએ આજે અહીંયા પરોલી તીર્થની અંદર પ્રવેશ કર્યો છે. દેવેન્દ્ર સાગર સુરી મહારાજ સાહેબ છે, પૂર્ણચંદ્ર મહારાજ સાહેબ છે અને ગુણોદય સુરી મહારાજ સાહેબ ના પ્રિયંકર સુરી મહારાજ સાહેબ છે. આપણે સાહેબજી, ચાતુર્માસ એટલે શું ને જૈનોમાં ચાતુર્માસનું શું મહત્વ છે મારા દર્શક મિત્રોને? મહિનો આવે એટલે દરેક ધર્મની અંદર ચાતુર્માસિક દિવસોની શરૂઆત થતી હોય છે. સનાતનની અંદર જેમ દેવપૂર્ણિ એકાદશી આવે અને ચાતુર્માસિક આરાધનાઓ ત્યાં પણ પોતપોતાની સમજ પ્રમાણે જેમ ચાલુ થાય, તેમ જૈન ધર્મની અંદર પણ આષાઢ સુદ 14 અને આષાઢ સુદ પૂનમથી ચાતુર્માસિકની કહેવાય છે શુભારંભ થતો હોય છે. 4 મહિના દરમિયાન જૈન સાધુ સાધ્વી ભગવંતો નવકલ્પી વિહારની પરિકલ્પનાથી 8 કલ્પ એટલે કે કલ્પ એટલે મહિનો, માસ, એક મહિના સુધી અલગ અલગ ક્ષેત્રોમાં વિચરતા ગામમાં 5 દિવસ અને કહેવાય છે શહેરોની અંદર વધારે દિવસો રહી કરી અને વિચરણ કરતા આ જ્યારે ચામાસી કલ્પ આવે ત્યારે એ પોતે ચાતુર્માસિક આરાધના કરવા એક જ જગ્યાએ સંતોની વિનંતીથી વર્તમાને રહેતા હોય છે. ત્યારે પરોલી તીર્થના આંગણે અમે આવ્યા છીએ. ચાતુર્માસિક આજે સવારમાં પ્રવેશ કરાવવામાં આવ્યો. પરોલી ગામના ખૂબ વિશાળ સંખ્યાની અંદર જૈનેતરો અને ખાસ કરીને તો જગતચંદ્ર શ્રી મહારાજ સાહેબ આજથી વર્ષો પૂર્વે પરોલીના પુણ્યવંતાઓ પરિવારો સાથે, ગામવાસીઓ સાથે એક હૃદયથી કહેવાય છે જોડાયેલા હતા. અને આજે એ જ પરિવારોએ 1000થી 1500ની લગભગ સંખ્યાની અંદર ચાતુર્માસિક પ્રવેશ ખૂબ સુંદર રીતે ઉલ્લાસ અને ઉમંગની સાથે કરાવ્યો. આજે સવારના ભાગની અંદર ચાતુર્માસ વિષયની જ્યારે વ્યાખ્યા કરવાની હોય ત્યારે આ એક ચાતુર્માસિક કલ્પ એ આપણા સૌના માટે આત્મ જાગૃતિનું પર્વ છે. આત્મ જાગરણ દ્વારા જ, સત્સંગ દ્વારા જ કહેવાય છે આત્માની ઉપર કહેવાય છે અધ્યાત્મના સંસ્કારો પડે છે અને એ સંસ્કારો દ્વારા આત્મા પરમાત્મા સુધી પહોંચી શકતો હોય છે. તો ખાસ તો ચાતુર્માસ કલ્પની અંદર ઠેર ઠેર ચાતુર્માસિક આરાધનાના પ્રવેશો થયા છે.
અને સવિશેષ સૌના ચતુર્માસ આરાધકો સુંદર રીતે આરાધના કરે એવા મંગલ સૂત્ર. બોલો વિજય વલ્લભ શ્રી મહારાજ કી જય.